વર્ષ 2025 જતા જતા ખેડૂતોને રડાવી દીધા। વર્ષના છેલ્લા દિવસે ઘણા ભાગોમાં માવઠાનો માર। રાજકોટમાં નવા વર્ષની ઉજવણીમાં માવઠું વિલન બન્યું। શહેરના ઘણા ભાગોમાં વરસાદી માહોલ। શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું। મહુડી સહિત વિસ્તારોમાં વરસાદી છાંટા પડી રહ્યા છે। રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। વર્ષના અંતિમ દિવસે પણ આ માવઠાએ પીછો નથી છોડ્યો। નવા વર્ષની ઉજવણીમાં રાજકોટિયન્સ વ્યસ્ત હતા અને એ સમય જ માવઠું વરસ્યું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અંતિમ દિવસ છે 2025 નો અને એ દિવસે પણ આ માવઠું વિલન બન્યું છે। શું કહેવું છે શહેરીજનોનું? ચોક્કસથી રાજકોટ શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અત્યારે રાજકોટ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે ભીના થઈ ગયા છે। કેટલાક લોકો છે તે અત્યારે છત્રી લઈને નીકળી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરના લોકો છે, આપણે એમની સાથે જ વાત કરીશું। આજે 31નો પણ તહેવાર હતો, અનેક આયોજનો પણ હતા। શું કહેશો, આજે 31ને લઈને આપનું કોઈ આયોજન હતું અને હવે એમાં કઈ ફેરફાર? 31નું આયોજન હતું અમારે સહપરિવાર સાથે। આજે આપણે રાજકોટમાં યોજાનાર હનુમાનજી હતું આયોજન, એમાં આજે હનુમાન જયંતિનો ખાસ ઉત્સવ હતો। તે આજે અમે કદાચ મોકૂફ કરશું એવું છે વરસાદના હિસાબે, કારણ કે થોડુંક વિઘ્ન આવે એવું દેખાય છે। બાકી બીજું કોઈ આયોજન આપણે હતું નહીં 31નું। શું કહેશો, અત્યારે રાજકોટનું વાતાવરણ કેવું છે, શું અસર છે? 15 મિનિટ પહેલાં કાંઈ હતું નહીં ને અત્યારે ઓચિંતાનો વરસાદ આવીને આખો માહોલ ચેન્જ થઈ ગયો છે। હવે આના હિસાબે છે ને કે બારે વાતાવરણમાં અત્યારે નીકળવામાં ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે, નકર આપણી શારીરિક તબિયત બગડી શકે એમ છે। ચોક્કસથી જે રીતના રાજકોટ શહેરમાં અંતિમ દિવસે જે છે એ વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે છે અહીંયા અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, અત્યારે કેવું વાતાવરણમાં પલટો છે, શું અસર છે? અત્યારે આ વાતાવરણના હિસાબે ઘણાની તબિયતો બગડી શકે। ખેડૂતો માટે તો બહુ તકલીફ જેવું કહી શકાય। જે રીતના રાજકોટના લોકો છે તે પણ કહી રહ્યા છે કે જે છે ક્યાંક અત્યારે ખેડૂતો માટે છે આ સૌથી મોટા ચિંતાના સમાચાર કહી શકાય, કેમ કે જીરું, ઘઉં, મકાઈ સહિતના અનેક પાકોને નુકસાન થઈ શકે છે। તો સાથે સાથે આવતા દિવસોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ રાજકોટવાસીઓને છે। જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે। થોડીવાર પહેલાના દ્રશ્યો આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યારે રાજકોટમાં વરસાદનું આગમન થયું। આ કમોસમી માવઠું છે જે વિલન સાબિત થયું છે, કારણ કે ઉજવણી માટે સૌ કોઈ ઉત્સાહિત હતા। 31ની ઉજવણી કરવાની હતી, પરંતુ તે પહેલા આજે વરસાદ ખાબક્યો છે તેણે તમામના પ્લાન ફેલ કરી દીધા છે। નવા વર્ષની આ ઉજવણી જે મોકૂફ રાખવાનો વિચાર રાજકોટિયન્સ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભર શિયાળે માવઠાનો માર। યાત્રાધામ દ્વારકાના વાતાવરણમાં પલટો આવ્યો। પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। મુખ્ય બજારોના રસ્તાઓ પર પાણી થઈ ગયા છે। ખેડૂતોનો શિયાળુ પાક જેને નુકસાન થવાની ભીતિ। હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકામાં વરસાદી વાતાવરણ। આસપાસના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કાલાવડ તાલુકાના વિભાણિયા, રોજિયા, જુવાનપુર, જીવાપુર સહિતના આસપાસના ગામડાઓમાં માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ। અગાઉ માવઠાએ ખરીફ સિઝનનો સોથ બોલાવ્યા બાદ હવે રવિ સિઝનમાં પણ આફતના મંડાણ થયા છે। ભર શિયાળે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાતા ઘઉં, જીરું, ચણા, ધાણા, રાયડો સહિતના રવિ પાકનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે ખરીફ સિઝનમાં નુકસાન બાદ ખેડૂતોને એકમાત્ર આશા રવિ સિઝન છે। એમાં પણ માવઠું થતા આખું વર્ષ ગુજરાન કેમ ચલાવવું એ મૂંઝવણ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ છે। પોરબંદર અને દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। પોરબંદરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવો દ્રશ્યો સર્જાયા। બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા। અત્યાર સુધી કડકડતી ઠંડી પડી રહી હતી, ધુમ્મસની ચાદર પથરાઈ રહી હતી, ત્યાં ભર શિયાળે માવઠું ત્રાટક્યું। કમોસમી આફતના દ્રશ્યો પોરબંદરના છે। શહેરના વિવિધ વિસ્તારમાં મોડી રાતથી જ ઠંડી ગાયબ થઈ ગઈ હતી અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસવાનું શરૂ થઈ જતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા। રોડ પર પાણી વહેતા થઈ જાય એવો વરસાદ પડ્યો હતો।
આ બાજુ પોરબંદરની જેમ જ દ્વારકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભાણવડ, જામખંભાળિયા સહિતના ગામડાઓમાં કમોસમી કમઠાણ સર્જાયું. છૂટો છવાયો વરસાદ નોંધાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો, કેમ કે જીરું, ચણા, ધાણા, ઘઉં સહિતના પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠામાં ભર શિયાળે કાળા ડિબાંગ વાદળ ઘેરાયા છે. બનાસકાંઠા અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. હવે અન્ય સમાચારો પર કરીએ નજર. મોરબીથી સમાચાર. શાપર નજીક ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘૂસ્યા. ઘઉં, જીરું સહિતના પાકને વ્યાપક નુકસાનીની ભીતિ. સમગ્ર મામલે અધિકારીને જાણ કરાઈ છે.